હેલો નમસ્કાર, હું છું આપનો દોસ્ત જયેશ અને આપ જોઈ રહ્યા છો આપનો મનપસંદ કાર્યક્રમ એસ્ટ્રો 9। આજે આપણે વાત કરીશું શ્રાવણ માસને લઈને એક અત્યંત મહત્વપૂર્ણ ઉપાયની, અને ઉપાય થકી આખો શ્રાવણ માસ આપનો ખૂબ સુંદર જવાનો છે અને તમામ વિશે માહિતગાર કરવા માટે અમારી સાથે જોડાયા છે જાણીતા જ્યોતિષ આચાર્ય શ્રદ્ધાબેન પંડ્યા। શ્રદ્ધાબેન, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે। તો હવે આખો મહિનો શ્રાવણ માસ આપનું કેવો જશે તેને લઈને પણ આપણે મહત્વપૂર્ણ ઉપાયોની વાત કરીશું, સાથે સાથે આપના સવાલ અને જવાબ તો ખરા જ, કારણ કે આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9। તો આખરે દરેક દિવસ હોય છે ખાસ, પરંતુ વિશેષ અવસર ઉપર વિશેષ ઉપાય વિશેષ લાભની પ્રાપ્તિ કરાવતો હોય છે। આખરે શ્રદ્ધાબેન, હવે શ્રાવણ માસ શરૂ થવામાં છે અને એ અવસર ઉપર લોકો પોતપોતાની રીતે વિવિધ ઉપાય કરતા હોય છે, પણ જે કુંડળીના જાતકોને આખો શ્રાવણ માસ દરમિયાન વિશેષ લાભની પ્રાપ્તિ કરવી હોય તો આ શ્રાવણ માસ કેટલો છે ખાસ અને તેમના માટે કઈ રીતે સવિશેષ બની રહેશે આ અવસર? જી, શિવજીના તો અનેક સ્તોત્ર હોય છે, દરેક સ્તોત્રનું પોતાનું આગવું મહત્ત્વ હોય છે। દરેક સ્તોત્ર, દરેક જે શ્લોક હોય છે એના અલગ વાઇબ્રેશન્સ હોય છે અને એ પ્રમાણે એની અસરો થતી હોય છે। જેમ કે આપણે વાત કરીએ લઘુરુદ્રી અને મહારુદ્રીનું, તો લઘુરુદ્રી જે છે એ રુદ્રીનો એક પાઠ હોય એ એકાદશીની રુદ્રી એટલે 11 રુદ્રી, અને 11 એકાદશીની રુદ્રી એટલે કે લઘુરુદ્રી। તો લઘુરુદ્રીના પાઠ કરવાથી ઘરમાં સુખ, શાંતિ, પારિવારિક શાંતિ માટે લઘુરુદ્રીના પાઠ કરવામાં આવે છે। શ્રાવણ માસ દરમિયાન એ આપ કરી શકો છો। ઘણા લોકો મહારુદ્રીનું આયોજન કરતા હોય છે, જેમાં રુદ્રીના 1331 પાઠ એટલે કે 11 બ્રાહ્મણો 11 દિવસ સુધી કરે, અગર તો 121 બ્રાહ્મણો એક દિવસમાં 11 રુદ્રીના પાઠ કરે લઘુરુદ્રીના, તો મહારુદ્રીના પાઠ થતા હોય છે। એ થકી પણ આપ શિવજીની આરાધના કરી શકો છો, પુણ્ય પ્રાપ્ત કરી શકો છો। એના થકી પારિવારિક શાંતિ જળવાય છે, રોગ કષ્ટ અને રોગમાંથી મુક્તિ મળતી હોય છે। તો આ તમામ એવા ઉપાયો છે કે જે આખો શ્રાવણ માસ આપ ચોક્કસપણે કરી શકશો, અને દરરોજ અમે આપને આવા જ ઉપાયો સૂચવશું કે જેથી આ વખતે આપણને શિવકૃપા વિશેષ રીતે મળે। અને હવે દર્શકો આપણી સાથે જોડાઈ રહ્યા છે। સૌપ્રથમ લકી કોલર પ્રવીણભાઈ આપણી સાથે જોડાઈ ચૂક્યા છે। પ્રવીણભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? જય શ્રી કૃષ્ણ। જય શ્રી કૃષ્ણ પ્રવીણભાઈ, બોલો બોલો, કોના વિશે સવાલ છે? અચ્છા, બસ આનંદ મંગલ। મારી જન્મ તારીખ 22/2/1962। 22/2/1962। જન્મ સમય? જન્મ સમય 1:10 બપોરે। 1:10 બપોરે। અને જન્મ સ્થાન કયું છે? જામનગર। ઓકે પ્રવીણભાઈ, બોલો બોલો, શું આજે આપનો સવાલ છે? મારે 40 વર્ષ થઈ ગયા લગ્નને, અને એક છોકરી હતી ઓફ થઈ ગઈ છે। એક જ છોકરો છે, તો એનું કઈ બંધાતું નથી, ઘર વેચાતું નથી, તો શું તકલીફ છે મને કઈ સમજાતું નથી। પહેલા તો આ જમાનામાં લગ્નના 40 વર્ષ પૂરા કર્યા બદલ આપને ખૂબ ખૂબ અભિનંદન। બહુ મોટી જવાબદારી છે આ તો, કારણ કે મોટાભાગના પ્રશ્નો તમને ખબર છે લગ્ન માટેના આવતા હોય છે, લોકોને જોયું પાત્ર નથી મળતું હતું। સારો પ્રસંગ ન આવ્યો એમ આટલા વર્ષમાં મારા છોકરાનો કે છોકરીનો સારો પ્રસંગ નથી કરી આવ્યો। ઠીક છે, આપણે એને કુંડલીને લઈને પણ જોઈએ છે। એમાં આપની કુંડલી તો જોવા કરતા આપણા દીકરાની કુંડલી કઈ હોત તો વધારે સારું હતું? દીકરાની જન્મ તારીખ છે? છે 31/5/1987। 31/5/1987। આપણે દીકરાનું જોઈએ એટલે શું તમારો પ્રશ્ન હલ થઈ જાય? બપોરે 11 વાગે અને જામનગર એનું જન્મ સ્થળ। ઓકે, 11 વાગે અને જામનગર। ચાલો આપણે એનું જોઈએ, પણ સૌથી પહેલા તમારી પાસે એક પ્રશ્નનો જવાબ મારે જોઈએ છે કે આ 40 વર્ષનું લગ્ન જીવન આટલું સક્સેસફુલ રહ્યું એનું કારણ શું છે? હલો, હાજી, 40 આટલું આપણે બધું કરવા છતાંય કોઈ મારી પ્રગતિ જેને કહેવાય ને એ નથી થઈને, નથી છોકરાઓને હું પરિણામી શીખો કે નથી કઈ કરી શીખો, આગળ વધી શીખો। કઈ વાંધો, ચિંતા ના કરો, તમારા દીકરાની જન્મ કુંડલીનું વિશ્લેષણ થઈ રહ્યું છે। તમારા 40 વર્ષ જે ગયા, તમે આખરે જે લોકો આટલા વર્ષો કાઢતા હોય છે સુખી લગ્ન જીવન, એને શું સલાહ આપશો? જરા તમારા અનુભવથી તો કહો। ચાલો, તેમની સાથે સંપર્ક તૂટી ગયો છે। આપણે એક કુંડલી એમની છે જ ડિટેલ તો કહી દઈએ કે એમના દીકરાની જે કુંડલી જોવા જોઈએ તો એમનો વિદેશ યોગ ખૂબ સરસ છે, વિદેશ જવાના પ્રયત્નો કરી શકે છે, નોકરીને લઈને પણ ખૂબ સારા ગ્રહો છે। ઓવરઓલ જોવા જઈએ તો બહુ સારી કુંડલી છે, અને હવે એમનો જે સમય પણ શરૂ થઈ ગયો છે જૂનથી, એ પ્રગતિકારક સમય છે। એટલે દરેકનો જે એક દસકો આવે કે જે અમુક વર્ષો ખૂબ સારા પ્રગતિના જાય, એ એમનો આ જૂનથી શરૂ થઈ ચૂક્યો છે। ઓકે, ચાલો, તો તમારા દીકરા માટે
જે ચિંતા આપ કરતા હતા તે કરવાની જરૂર નથી અને ખૂબ સારો સમય આવી રહ્યો છે. ખૂબ ઝડપથી જ આપના જીવનમાં પણ શુભ પ્રસંગ આવી પહોંચશે. હવે લકી કોલર તૃપ્તિબેન આપણી સાથે જોડાઈ ચૂક્યા છે. જણાવો તૃપ્તિબેન, કોના વિશે સવાલ છે? ભાઈ હું મારા હસબન્ડ વિશે કહેવા માંગુ છું. ઓકે, જન્મ તારીખ જણાવી દો પતિદેવની. 30/7/1979. 30/7/1979, 89. ઓકે, હવે જન્મ સમય કહો. 79. 79. ઓકે, 79. અને જન્મ સમય સવારે 6:30 વાગે. સવારે 6:30 વાગે. જન્મ સ્થાન કયું છે? ઉના. પૂના. હા, ઉના વેરાવળ આગળ. ઉના, વેરાવળ પાસેનું ઉના. ઓકે, સારું, જણાવો શું છે આપનો સવાલ? હા, અત્યારે મોબાઈલ ટાવરના વર્કમાં છે, એસી ફિટિંગનું ને એના માટે. હાજી. અને સાથે સાથે ટેમ્પરરી શેર બજારનું ને એનું કરે છે. હાજી હાજી. હવે એ મારે ખાલી સ્થિર ધંધો ખાતે હવે ઉંમર છે અને હા. ફિલ્ડ વર્ક ના પોસાય, હાજી. એટલે મોડું ખાસ કે હવે બીજા કયા ફિલ્ડમાં એના માટે સારું છે અચ્છા. એના માટે પૂછવું છે. એમને બદલવું છે કે તમે બદલાવા માંગો છો? એના માટે સારું છે, એને બદલવું છે પણ ક્યાંય નથી દિશા મળતી કે કયા ફિલ્ડમાં જવું. અચ્છા કારણ કે અચ્છા. હવે અત્યારે ક્યાંય એમ કહેવાય ને કે ચાન્સ ન લેવાય, હાજી. જે આપણા માટે સારું હોય એ જ લેવું પડે. બિલકુલ, અત્યારે તો જે કામ છે ચોક્કસપણે ચાલુ રાખજો, પરંતુ આ સિવાય બીજો કયા ફિલ્ડમાં જવું છે એવું એમણે કંઈ વિચાર્યું છે ખરા? તો હા આપણે હા તો- હા, ના 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 ના, એવું કોઈથી કઈ ચાલ વિચાર્યું નથી. ઓકે, પણ ચલો, મોર બીજું બદલાવા માંગે છે. ઠીક છે. બહુ મોટી જવાબદારી અમારી માથે નાખો છો, પણ જોઈએ કુંડલીને લઈને જોઈએ. પણ તમે પત્ની તરીકે શું ઈચ્છો છો? એમને કયા ફિલ્ડમાં જવું જોઈએ? નહીં, કોઈ પણ સ્થિર ધંધો, કારણ કે હવે ઉંમરથી ફિલ્ડ વર્ક ના પોસાય ને, એટલે અચ્છા, બંને એમને ફિલ્ડ વર્ક જ હોય છે. તમારા બે વચ્ચે બહુ જોરદાર ટ્યુનિંગ લાગે છે. થેન્ક યુ. હે ને? કારણ કે એ મોબાઈલના ટાવરથી બધાના નેટવર્ક પકડે. તમારા બેનું નેટવર્ક સરસ જામી ગયું લાગે છે. ઠીક છે, ચાલો, ચિંતા ના કરશો. ના ના, એટલે તમને પૂછતો હતો કે તમે શું સલાહ આપો છો તમારા પતિદેવને કે શું કરવું જોઈએ નહીં, હું હવે? સ્થિર ધંધાની જ કહું છું Okay. કે કોઈ પણ, અને એ અમારે એમ કહેવાય ને કે બધી રીતના બધા વર્કમાં ચાલે એમ છે, ઠીક છે, પણ એના માટે કયું સારું છે ને એ પર્પઝથી મારે જાણવું બિલકુલ. છે. ચાલો, તમારા બેનું બોન્ડિંગ સ્થિર છે, એવો જ તમારો નેક્સ્ટ ધંધો જે પતિદેવનો સ્થિર થાય એના માટે ચોક્કસપણે શ્રદ્ધાબેન આપણને ઉપાય સૂચવશે. શ્રદ્ધાબેન, શું લાગે છે કુંડલી જોઈને? જી, એક તો શેર બજાર તો એમને બિલકુલ ના. શેર બજારમાં લાંબા ગાળાના રોકાણ કરો, બાકી કોઈ બીજું ઇન્વેસ્ટમેન્ટ કે શોર્ટ ટર્મના એ કરવાની ટ્રેડિંગ. એમના માટે ધંધા કરતાં નોકરી ખૂબ જ સારી છે. નોકરીમાં એ આગળ આવે એવા પણ એમના યોગો છે, એટલે અને ધંધા વ્યવસાયમાં નુકસાન થઈ શકે છે. એટલે આમ તો એ ધંધો વ્યવસાય કોઈ ન કરે અને નોકરી કરે, અથવા કોઈનો જ બિઝનેસ ભલે પોતે સંભાળી લે ફિક્સ સેલેરી લઈને, પણ એ નોકરી કહેવાય. એમ એ રીતે નોકરી કરે તો એમના માટે સારું છે. ઓફિસ વર્ક હોય, મેનેજમેન્ટનું વર્ક હોય, એ બધું પણ એ કરી શકે છે. અને નોકરીને લઈને એમનો જે સારો સમય છે એ જૂન 2027થી શરૂ થાય છે. ઓકે, ચલો, દીપ્તિબેન મારી સાથે જોડાઈ ચૂક્યા છે. દીપ્તિબેન, જણાવો કોના વિશે સવાલ છે આપનો? સર મારા માટે ઓકે, આપની જન્મ તારીખ જણાવો. 31/10/2006. 31/10/2006. જન્મ સમય શું છે આપનો? સાંજના 6 વાગે. સાંજે 6 વાગે. જન્મ સ્થાન બોચાડવા. કયો જિલ્લો પડે? ભાવનગર. ભાવનગર જિલ્લામાં બોચાડવા. અચ્છા, ઠીક છે દીપ્તિબેન, જણાવો શું સવાલ છે આપનો? કયા ક્ષેત્રમાં નોકરી મળશે? તમારે કયા ક્ષેત્રમાં જવું છે? ટીચિંગ લાઈનમાં. અચ્છા, તો અત્યારે શું ભણ્યા આપ? ભણવાનું પૂરું થઈ ગયું? કોલેજ શરૂ છે. અચ્છા, કોલેજ પછી આપને એજ્યુકેશન લાઈનમાં જ આગળ વધવું છે? હા, અને વેવિશાળ ક્યારે થશે અને સામેનું પાત્ર કેવું મળશે? ઓહો, ઘણું બધું પૂછી લીધું. તમારે કેવો મુહૂર્તિયો જોઈએ છે? ટીચિંગ લાઈનનો જ જોઈએ છે? હા. હા, બસ એમ પૂછો. થોડુંક કામ તમે તમારી ઈચ્છા કહો ને તો અમને ખબર પડે કુંડલીમાં શું કહેવાનું. ટીચિંગ લાઈનનો જ જોઈએ છે એવું નક્કી કરી લીધું છે? હા. ઠીક છે, ચાલો, શરમાતા પૂછો તો સારું. તમે હવે બંને જોઈ લઈએ. ચાલો, ટીચિંગ લાઈનમાં આપણને કેવું રહેશે અને શું ટીચિંગ લાઈનમાં જ એમનું મનગમતું પાત્ર મળશે કે કેમ? શ્રદ્ધાબેન, શું લાગે છે કુંડલીમાં જોઈને? પહેલું તો એમના માટે ટીચિંગ લાઈન સારી છે, અને એ સિવાય આર્ટ ક્રાફ્ટને લગતી ફિલ્ડ પણ એમના માટે સારું છે. તો એમાંથી કોઈ પણમાં એ આગળ વધી શકે છે. લવ મેરેજના પણ યોગ છે કુંડલીમાં. લગ્નનો યોગ જોવા જઈએ તો હજુ થોડી વાર છે. લગ્નને લગભગ 2029 અને 30ના વર્ષમાં આપના મેરેજના પાક્કા યોગ છે. ઓકે, ચાલો, ગોધરાથી અલ્પાબેન જોડાઈ ચૂક્યા છે. અલ્પાબેન, જણાવો કોના વિશે સવાલ છે? મારે મારા બાબા માટે પૂછવું છે. હાજી, બાબાની જન્મ તારીખ જણાવો. બાબાની જન્મ તારીખ છે 3/12/2003. 3/12/2003. જન્મ સમય? હે જન્મ સમય જન્મ સમય 11:15.
સવારે રાત્રે. રાત્રે 11:15. જન્મસ્થાન કયું છે? જન્મસ્થાન ગુજરાત. ગુજરાત, ગોધરા. ગોધરા. ઓકે, સારું. જણાવો શું છે દીકરાનો સવાલ? મારે સવાલ એ છે કે સરકારી નોકરીમાં મહેનત નથી કરતો, બધી વાતે કમ્ફર્ટેબલ છે. હમણાં 5-6 મહિના એવો મહેનત કરે તો આઈએસ બની જાય એટલું એનું મગજ છે, પણ એને શું છે કે એને સરકારી નોકરી કરવી નથી. બોલો, તો તમે કેમ પરાણે કરાવી છે? નોકરી તો એને કરવી હોય. એને નોકરી કરવી નથી, પણ હમણાં અમારા ઘરની પરિસ્થિતિ એવી છે ને કે એ નોકરી કરે ને તો જ મારે ચાલે એવું છે હમણાં. ચાલો, એ વાત તો સારી છે. તમારે એવું નથી એટલે અમારા બધા કામમાં વિઘ્ન આવી જાય છે. બેનપણીને એમ કેવું છે કે મારો છોકરો ગવર્મેન્ટ જોબમાં છે, એવું તો નથી ને? ના એવું કઈ નહીં, પણ એમ કે કોઈ એની સારી જોબ મળી જાય એમ. તમારા દીકરાને શું બનવું છે? હમ. દીકરાને શું બનવું છે? દીકરાને તો વિદેશ જવું છે અને સરકારી નોકરી નહીં કરવી. હા, હવે તમે બરાબર બોલ્યા ને. આપણે બંને રીતે જોઈએ. જો તમારા મનનું થાય શકે એમ છે, કુંડલીમાં જે છે જે અમે કહેવાના છીએ, તમારા મનનું ધાર્યું થશે કે દીકરાને વિદેશ જવાના યોગ પ્રબળ છે. શું કરવું જોઈએ એ શ્રદ્ધાબેન જણાવશે. ઠીક છે? દીકરો આપનો ખૂબ ઇન્ટેલિજન્ટ છે, પણ સરકારી નોકરીના યોગ ખૂબ ઓછા છે એમની કુંડલીમાં. એટલે એ પ્રાઇવેટ નોકરી કરે કે આગળ જતાં થોડા વર્ષ પહેલાં નોકરી કરે અને પછી આગળ જઈને પોતાનો વ્યવસાય કરે, એવા યોગ એમની કુંડલીમાં બને છે. તો એમને એમની રીતે એ રીતે આગળ વધવા દો. એમને ઉપાય રૂપે એક છે કે હજુ એ ડિસિઝન નથી લઈ શકતા, એવી ઇન્સ્ટેબિલિટી ઓફ માઇન્ડ કહી શકાય એ પરિસ્થિતિમાં એ અત્યારે છે. તો એ કેસમાં એક તો આપ એમને એક ઉપાય કરાવો કે ચાંદીના ગ્લાસમાં એ નિયમિત પાણી પીવે. ચાંદીનો ગ્લાસ ના હોય તો ગ્લાસમાં ચાંદીનો સિક્કો નાખી આખી રાતે પાણી રાખવાનું અને નળના કોઠે રોજ પી જાય. એક આ ઉપાય કરે. અને દર બુધવારે પીપળે જળ ચડાવે અને વિષ્ણુ ભગવાનનો મંત્ર બોલે. આ 2 ઉપાયો કરશે તો ધીરે ધીરે એમને પણ મેન્ટલ ક્લેરિટી આવતી જશે. બિલકુલ. અને ચોક્કસપણે તમામ વાલીઓએ એ પણ ધ્યાન રાખવું જોઈએ કે જે બાળકો ઈચ્છે છે અને એ જો ક્ષેત્રમાં આગળ વધશે તો તે વધારે બરકત લાવશે અને આપની જે પણ ઘરની સમસ્યા છે એ પણ દૂર થશે. ચલો, નેક્સ્ટ લકી કોલર વસંતભાઈ રાજકોટથી જોડાઈ ચૂક્યા છે. વસંતભાઈ, જણાવો કોના વિશે સવાલ છે આપનો? મારો પ્રશ્ન છે, મારી જન્મ કુંડળીમાં 9મા સ્થાનમાં રાહુ મંગળની યુતિ છે. રાહુ મંગળની યુતિ છે. ઓકે. હા, એ યુતિને કારણે મારા જીવનમાં અત્યારે મારી ઉંમર 72 વર્ષ છે. ઠીક છે. જન્મ તારીખ તો જણાવો આપની વસંતભાઈ. 6/4/55. 6/4/1955. જન્મ સમય શું છે આપનો? સવારના 5:45. ઓકે, 5:45 સવારે. અને જન્મ સ્થાન કયું આપનું વસંતભાઈ? અમીરપર, તાલુકો ટંકારા. ઓકે, ટંકારા, રાજકોટ બાજુનું, મોરબી બાજુનું. ઠીક છે. હવે તમે જે રાહુ મંગળની યુતિની વાત કરો છો એને લઈને અત્યાર સુધી શું સમસ્યા આવી હોય એવું લાગે છે આપને? અત્યાર સુધીમાં અનેક નાના મોટા અવરોધ આવ્યા છે. પ્રથમ સ્થાનમાં ચંદ્રગુરુની યુતિ છે, ગજકેસરી હોય. વાહ. પછી બીજું સ્થાન ખાલી છે. ત્રીજા સ્થાનમાં શુક્ર છે, રાશિપતિ. ઓકે, કુંડલી તો આખી અમને દેખાઈ રહી છે. હવે તમે ફરીથી આપની તારીખ કન્ફર્મ કરશો, કારણ કે જે ગ્રહ બોલે છે આવી નથી રહ્યા. હાજી, જન્મ તારીખ ફરી જરા કહેજો. 6/4/55. 6/4/1955 છે. ઓકે. સવારે 5:45 છે અને ટંકારા છે, રાઈટ? હા જી. હા, તો એ પ્રમાણે આપણે કુંડલી જોવા જઈએ. કદાચ આપ ફરી કન્ફર્મ કરો, કારણ કે એ પ્રમાણે તો કુંડલી અલગ અચ્છા, આવી મને એમ રહી કહો છે. કે તમને સમસ્યા શું આવી રહી છે તો આપણે સીધા નિવારણ પર જઈએ. અને દક્ષિણના કોઈક બ્રાહ્મણે મને બનાવી આપી હતી ઘણા વર્ષો પહેલા, 45-50 વર્ષ આવ્યા. ઓકે, થોડુંક એમાં ફેરફાર લાગે છે. તમે સમસ્યા કહો તો આપણે નિવારણ ઉપર સીધા જઈએ. સમસ્યા એક જ છે કે જીવનમાં નાના મોટા કેટલાક અવરોધ આવ્યા, બધા અવરોધને હું પાર કરી ગયો છું. ઓકે, હાલ શું અવરોધ આવી રહ્યો છે? હાલમાં કુટુંબ કલેશ. અચ્છા, ઘરમાં કુટુંબ કલેશ થાય છે. ઉપાય કોઈ કર્યા કે બાકી છે? કોઈ ઉપાય કર્યા કે નહીં? ના, કાંઈ ઉપાય નથી. મંત્ર જાપ કરું. કયો મંત્ર જાપ કરો છો? હનુમાનજીમાં. હનુમાનજીનો. ઠીક છે. ચલો, તમારા ઘરમાં કુટુંબ કલેશ કેમ છે એ આપણે કુંડલી અનુસાર જોઈએ અને આ કલેશમાં તમને કેવી રીતે રાહત થઈ શકે તેને લઈને આપણે ઉપાય શ્રદ્ધાબેન જણાવશે. અને જે કુંડલી આપણે બનાવી છે એમાં થોડો ફેરફાર છે એ પણ આપણે ધ્યાનમાં રાખીએ છીએ. અત્યારે અમારી સામે જે કુંડલી છે એ અનુસાર શું ઉપાય હોઈ શકે? શ્રદ્ધાબેન, શું લાગે છે? જી, હવે અત્યારે એમનો પણ સમય થોડો કઠિન તો ચાલી જ રહ્યો છે. એમનો જે આમાં આ પ્રમાણે જે સૂર્ય બુધની યુતિ છે, બુધાદિત્ય યોગ, એની પર શનિનું ભ્રમણ જે એમની જીવનમાં મુશ્કેલીઓ લાવે જ. છેલ્લા 1.5 વર્ષથી તો આપ વધારે હેરાન થઈ જ રહ્યા હશો અને હજુ 1-1.25 વર્ષ આપણે કાઢવાનું છે આ સમય સાથે.
સાથે સાથે થોડા સારા ફેરફાર આવશે જૂન 2027 પછી, પણ ઉપાય ત્યાં શું કરી સુધીનો શકશે? કારણ કે અત્યારે હનુમાનજીનો કોઈ મંત્ર કરી રહ્યા છે. હનુમાનજીનો મંત્ર તો જરૂરી છે, એ તો આપ કરો જ કરો. સૂર્યનારાયણને રોજ જળ ચડાવો, આદિત્ય હૃદય સ્તોત્રનો પાઠ કરો, અને ઘરમાં સારું વાતાવરણ જાળવવા માટે અમુક જે વાસ્તુના નિયમો છે કે ઈશાન ખૂણો સ્વચ્છ રાખો, ધૂપ દીપ કરો, રોજ સાંજે લોબાનનો ધૂપ કે કપૂરનો ધૂપ જો થઈ શકે તો એ કરો, અને ઘરની દક્ષિણ દિશામાં વજન રાખો, ઈશાન ખૂણો થોડો ખાલી રાખો. તો એ થોડુંક વાસ્તુ જોઈ લેજો, અને હનુમાનજીની ભક્તિ આપણને આ કષ્ટમાંથી મુક્તિ આપશે. ઓકે, ચલો. પોરબંદરથી તારાબેન જોડાઈ ચૂક્યા છે. તારાબેન, જણાવો કોના વિશે સવાલ છે? હેલો, હાજી તારાબેન, મારે મારા બાબા વિશે પૂછવાનું છે. જન્મ તારીખ જણાવો. 5/8/95. 5/8/1995. જન્મ સમય? સમય સવારે 8:20. સવારે 8:20. અને જન્મસ્થાન કયું છે? પોરબંદર. સારું, સવાલ જણાવો. એના મેરેજ વિશે આવી લગ્નની વાત 100% આવીને અટકી જાય છે. અચ્છા અચ્છા, કેટલાક સમયથી એવું થાય છે? પહેલા જ લગ્ન છે? હે? પહેલી વારના જ છે ને લગ્ન હજી તો? હા હા હા. અચ્છા, તો તમને પસંદ નથી પડતું? છોકરાને નથી ગમતું? ના, અમને પસંદ પડે એ લોકો આવીને હાવ નક્કી હોય ને પાછું ના પાડી દે. અચ્છા, તો છોકરાને કેવું જોઈએ છે? એના પ્રમાણમાં જાય છે. એટલે એનું પ્રમાણ તો તમે જ કહેશો ને, છોકરું કેવો છે અને કેવું જોઈએ છે, કંઈક તો કહો. છોકરો મારો છે ને ગ્રેજ્યુએટ પાસ છે, પણ એને તો 10 પાસ હોય તો આવે. અચ્છા અચ્છા, ઠીક છે. ચાલો આપણે જોઈએ કુંડલીમાં એમને લગ્ન યોગ ક્યારે પ્રબળ થાય છે ને શું ઉપાય થઈ શકે? શ્રદ્ધાબેન જી, એમને લગ્ન જીવનના સ્થાનનો માલિક ખાડાના સ્થાનમાં છે, ડીલે બતાવે છે. 36 વર્ષ પછી લગ્ન થઈ શકે એવા પણ યોગ છે, પણ એની પહેલાં અત્યારે જોવા જઈએ તો જૂન 2027થી સવા વર્ષનું જે સમય છે એમાં પણ એક લગ્ન યોગ ઊભો થાય છે એમનો. તો એ સમય દરમિયાન આપ પૂરા પ્રયત્ન કરજો તો લગ્ન થાય. એક એમને સૂર્યનું માણેક પહેરાવો, એ એમના માટે ખૂબ જ જરૂરી છે, અથવા સૂર્ય ઉપાસના પણ એ કરે તો એ એક ઉપાય કરજો. અને શ્રી સુક્તમના પાઠ દર શુક્રવારે કરે, ખીરનો પ્રસાદ લક્ષ્મીજીને ધરાવે, એ નિયમિત દર શુક્રવારે કરે તો એમના માટે એ સારું રહેશે. ઓકે, ચલો. નેક્સ્ટ લકી કોલર જે આપણી સાથે જોડાયા છે તેની વાત કરીએ. હાલ આપણી સાથે અમિતભાઈ જોડાયા છે. અમિતભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? મારા કાકાના દીકરા માટે છે. ઓકે, જન્મ તારીખ જણાવો. 22/6/2001. 22/6/2001. ઓકે, જન્મસ્થાન કયું છે? જન્મ સમય પહેલા કહો. સમય છે સવારે 6 વાગે. સવારે 6 વાગે. અને જન્મસ્થાન? ગાંધીનગર દહેગામ. ઓકે, ઠીક છે. જણાવો શું સવાલ છે? એનું મેરેજ મેં પહેલા પૂછ્યું હતું તમને, હાજી. તો એમને કીધું હતું કે 6 મહિનામાં થઈ જશે. અચ્છા, પણ 6 મહિના થયા પણ હજુ કઈ ઉપાય શું કીધા હતા? ઉપાય કઈ કીધા? ક્યારે યોગ છે એ જોઈએ બોલે. ઉપાય કરવાના કીધા તે કર્યા કે નહીં? હા, કર્યો ઉપાય તો કર્યો છે. શું ઉપાય આપ્યો તો? મહાદેવજીને જળ ચડાવવાનું કીધું. અચ્છા, એકલું એક જ વસ્તુ કહી દી? હા, એક જ વસ્તુ. ઠીક છે. ચાલો, શ્રાવણ મહિનો છે હજી શરૂ થઈ રહ્યો છે, એ તો કન્ટિન્યુ રાખજો. એ સિવાય બીજું શું કરી શકાય? શ્રદ્ધાબેન જણાવશે. જી, શિવજીની પૂજા તો છે જ, એ કરો જ આપ. જો એ ગુરુનું પોખરાજ ધારણ કરે તો એમના માટે સારું છે, કારણ કે લગ્ન જીવનને લઈને જે ગ્રહ છે એ નબળો પડી રહ્યો છે કુંડલીમાં, એટલે પોખરાજ ધારણ કરાવો. દર ગુરુવારે જો કેળના વૃક્ષની પૂજા કરે, જળ ચડાવે તો એ એમના માટે સારું છે. અને લગ્ન યોગ જોવા જઈએ તો એમનો લગભગ 2027નું અંત અને 2028નું વર્ષ, આ વર્ષ દરમિયાન એમના લગ્નના સારા યોગ છે. ઓકે, અમદાવાદથી પરસોત્તમભાઈ જોડાઈ ચૂક્યા છે. પરસોત્તમભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? હાજી, નમસ્કાર સર. મારા સન માટે સવાલ છે. હાજી, સનની જન્મ તારીખ જણાવો. હેલો. હાજી, બોલો બોલો. 1/8/1995. 1/8/01/08. ઓકે, 1995. ઠીક છે. જન્મ સમય બોલો. બપોરે 1:35. ઓકે, 1:25. સોરી, 1:25. ઓકે, જન્મસ્થાન? જન્મસ્થાન બડોલ, ભરૂચ. લીંબડી, સુરેન્દ્રનગર વાળું. ઠીક છે. હવે પ્રશ્ન કહો. સર, એને સંબંધ માટે ટ્રાય કરીએ છીએ. હાજી. બરોબર. એક વખત લગ્ન થયા છૂટું થઈ ગયું છે. હાજી. હવે બીજી વખત ટ્રાય કરીએ છીએ. હાજી. પણ ક્યારે એનો સંજોગો છે? ઠીક છે. ચલો, બીજા લગ્નને લઈને આખરે કુંડલીમાં ક્યારે યોગ પ્રબળ બને છે અને તેને લઈને શું ઉપાય થઈ શકે? શ્રદ્ધાબેન જી,
હવે તમે સ્પષ્ટતા કરીએ સારી વાત છે. જનરલી લોકો લગ્નનું પૂછતા હોય છે, પણ જ્યારે બીજા લગ્ન હોય ત્યારે અલગ સ્થાન, અલગ ગ્રહો જોવાતા હોય છે. તો જ્યારે પણ આપ પ્રશ્ન પૂછો તો એ સ્પષ્ટતા કરવી સારી, કે જો બીજા લગ્ન હોય તો એ આપ સ્પષ્ટ કરશો તો વધારે સારી રીતે જોઈ શકાશે. હવે આમના લગ્નના યોગ જોવા જઈએ તો અત્યારે શરૂ થઈ ચૂક્યા છે. લગભગ જૂન 2024 એટલે ઓલરેડી જૂનથી સમય શરૂ થઈ ગયો છે, અને સવા વર્ષ સુધીનો એમનો જે સમય છે એ લગ્ન માટે અનુકૂળ સમય છે. બીજા લગ્ન એમના સારા રહેશે, સારું પાત્ર મળશે, એ લોકોનો સારો મનમેળ રહેશે, એવા પૂરા ગ્રહ યોગો છે. અને ઉપાય રૂપે એક તો એ દર શનિવારે હનુમાન ચાલીસા કરે, એ એમના માટે સારું છે કુંડલી પ્રમાણે. અને ગૌરીશંકર રુદ્રાક્ષ ધારણ કરે તો એ પણ સારું રહેશે. ઓકે, અમરેલીથી ચતુરભાઈ જોડાઈ ચૂક્યા છે. ચતુરભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? મારા વિશે છે સર. અચ્છા, તમે તો આટલા ચતુર છો, તમને કેવી રીતે સવાલ હોઈ શકે? અરે સવાલ તો દરેક માણસને હોય. ના ના, તો ખાલી કહું છું, તમારું નામ બહુ સરસ છે ને, ઇન્ટરેસ્ટિંગ છે. સારું, આપની જન્મ તારીખ જણાવો. જન્મ તારીખ 1/6/1965. 1/6/1965. ઓકે, જન્મ સમય શું છે આપનો? જન્મ સમય 4:45 સવારના. સવારે 4:45. ઠીક છે, 4:45 સવારે. અને જન્મસ્થાન કયું છે ચતુરભાઈ આપનું? અમરેલી. અમરેલી. સારું ચતુરભાઈ, જણાવો શું સવાલ છે આપનો? અરે સર, મેં એક પ્રોપર્ટી સુરતમાં લીધેલી છે દુકાન. હા. તો મારે એનું રજીસ્ટ્રેશન ક્યારે કરાવવું એમ? અચ્છા, કેમ ડેટ નથી આવી હજી સુધી રજીસ્ટ્રેશનની? ડેટ આવી ગઈ છે, પણ એટલા મહિનામાં ક્યાં કઈ તારીખ મારે શુભ છે એમ જાણવું. અચ્છા, તો ત્યાં ધંધો સેટ કરવાનો છે દુકાનમાં? ના, એ ભાડે ચડાવવાની છે. ઓકે, ખરીદી લીધી છે, રજીસ્ટ્રેશન બાકી છે? હા હા હા. ઓકે, ચલો, આમ તો બંને પાર્ટી આમાં નક્કી થાય પછી રજીસ્ટ્રેશનનું થતું હોય છે, પણ આપણે જોઈએ કે કયું સારું મુહૂર્ત છે કે જેમાં સમયગાળા દરમિયાન આખરે રજીસ્ટ્રેશન માટેની પ્રક્રિયા સરળતાથી થઈ શકે. કયો અનુકૂળ સમય રહેશે શ્રદ્ધાબેન? એમનું ડિસેમ્બર પહેલાં એટલે નવેમ્બર સુધીમાં જ આ આપની જે કાર્યવાહી છે પતી જાય એવા પૂરા સંજોગો છે. એટલે આવનાર 3 મહિના છે જેમાં આપનું આ પ્રોપર્ટીને લગતું કોઈ પણ કામ હોય તો એ સારી રીતે પતી જશે. અને બાકી આપના માટે ઉપાય રૂપે જો જોવા જઈએ તો એક ચંદ્રનું મોતી આપ ધારણ કરો, પ્રોપર્ટીને લઈને પણ એ, અને ચંદ્રના મંત્રની માળા કરો તો પ્રોપર્ટીને લગતા કામમાં એ ફાયદારૂપ રહેશે. બિલકુલ. ચાલો, નેક્સ્ટ લકી કોલર અમદાવાદથી ધીરજભાઈ જોડાઈ ચૂક્યા છે. ધીરજભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? મારા બાબા માટે છે. જન્મ તારીખ જણાવો. 8/1/2005. 8/1/2005. જન્મ સમય શું છે? જન્મ સમય રાત્રે 9 વાગે. ઓકે, જન્મસ્થાન? ગાંધીધામ, કચ્છ. ઠીક છે, જણાવો શું સવાલ છે દીકરા વિશે? દીકરાના લગ્નનો યોગ શું છે, ક્યારે છે? ઓકે, પહેલા લગ્ન જ છે? હે, પહેલા લગ્ન છે ને? પહેલા લગ્ન છે. હા, હજી 21 વર્ષનો છે. ભણવાનું પૂરું થયું આવડે. અચ્છા અચ્છા. બીટેક આઈટી કર્યું એને. અચ્છા, નોકરી ચાલુ થઈ ગઈ? અત્યારે નોકરી, હા, પ્રાઇવેટમાં. ચલો, સારું. ચલો, નોકરી લાગી ગઈ, હવે તમને છોકરીની ચિંતા થવા લાગી? જોવાનું ચાલુ કર્યું કે નહીં? હે, જોવાનું ચાલુ કર્યું કે નહીં? જોવાનું તો કઈ રાખેલું છે 2 જગ્યાએ, જે રિલેટિવ છે એ લોકોને. ઓકે, એરેન્જ મેરેજ જ કરાવવા છે તમારા સમાજમાં જ? હા, સમાજમાં થાય તો વધારે સારું. ઓકે, છોકરો પણ એવું જ ઈચ્છે છે ને? છોકરો પણ એવું જ ઈચ્છે છે ને સમાજમાં જ થાય ને તમારી પસંદ જ થાય? ના, એવું કઈ નથી. ગમે તે સમાજમાં થાય, બહારનું થાય. અચ્છા, એની પસંદગીનું થાય તો કોઈ એ નથી. એની પસંદનું પૂછ્યું તમે છોકરાને કઈ? ના, છોકરાને પૂછ્યું પણ એવું કઈ છે નહીં. એની મમ્મીને કહેવાય ને, પૂછી લે કે કોઈ ગમતું હોય તો કે એમ. એવું કઈ છે નહીં. હા, ને આજના સમયમાં પૂછી લેવું સારું એમ. પછી ના ના, સાચી વાત છે, 100% ઠીક સાચી વાત છે. છે. સારું સારું. તો હું તમારી સાથે એટલે વાત કરતો હતો ત્યાં સુધી શું શ્રદ્ધાબેન તમારી છોકરાની કુંડળી વ્યવસ્થિત જોઈ લઈ. સારું, ચલો શ્રદ્ધાબેન, શું લાગે છે કુંડળી જોઈને? છોકરો તો બહુ ડાયો લાગે છે, મા બાપ પણ ઘણા અનુકૂળ છે. હજુ તો 21 વર્ષની ઉંમર છે અને લગ્નના યોગની પણ હજુ વાર છે. 2029 અને 30નું વર્ષ એમના લગ્ન માટેનું છે. પણ ખાસ છે ને 2029-30માં એમના લગ્ન થાય એવો પ્રયત્ન કરજો. નહીં તો જો ડિલે થશે તો પછી 36 વર્ષ એમના, એટલે પછી ઘણું લંબાઈ જશે. તો 2029 અને 30નું વર્ષ લગ્ન માટે અનુકૂળ છે અને ત્યારે લગ્ન કરી લે. અર્ગલા સ્તોત્રના પાઠ એ જો નિયમિત કરે તો પણ આ એમના માટે સારું છે. ઓકે, ચલો, ભાવનગરથી ચતુરભાઈ જોડાઈ ચૂક્યા છે. જી ચતુરભાઈ, જણાવો કોના વિશે સવાલ છે? હાજી, તમારો અવાજ નથી આવી રહ્યો ચતુરભાઈ મને. સીતારામ. સીતારામ, સીતારામ. બોલો ચતુરભાઈ, કોના વિશે સવાલ છે?
એમ મારે બાબલી માટે પૂછવાનું. સારું, બાબલીની જન્મ તારીખ જણાવો. નથી આવી રહ્યો તમારો અવાજ ચતુરભાઈ. તમારું રિસીવર એકદમ આમ મોઢા પાસે જ રાખશો તો આવશે. ચલો, તમારી સાથે અવાજ નથી વ્યવસ્થિત આવી રહ્યો. કિંજલબેન જોડાઈ ચૂક્યા છે મારી સાથે. કિંજલબેન જણાવો, કોના વિશે સવાલ છે? હા, મારી બેબી માટે પ્રશ્ન છે. ઠીક છે, જન્મ તારીખ જન્મ તારીખ 26/11/2003. 26/11/2003. જન્મ સમય? 26/11. હાજી હાજી. જન્મ સમય શું છે? સવારે 6:02. 6:02. જન્મ સ્થાન? હા, અમદાવાદ. ઠીક છે, બોલો બેબલીની શું ચિંતા છે તમને? એના લગ્ન યોગ ક્યારે છે ને એને કુંભ વિવાહ કરાવવાની જરૂર છે કે નહીં? અચ્છા, ગોર મહારાજે કીધું લાગે છે કંઈક તમને? હા, અને સરકારી નોકરીના યોગ છે કે નહીં? અચ્છા, તૈયારી કરે છે અત્યારે? હા. તો પહેલા નોકરીનું ગોઠવો ને પછી ગોઠવજો લગ્નનું. શું કરવું છે પહેલા? નોકરી કરવા દેવી છે કે પરણાઈ દેવી છે? નોકરી. હા, બરાબર. આમ ક્રમ કુંભ વિવાહ કરાવવાની જરૂર છે કે નહીં એ પૂછવું છે. ઠીક છે, ચાલો. આટલી બધી ચિંતા કરો છો તો જોવું જ પડશે કુંભ વિવાહનું કરવું યોગ્ય રહેશે કે કેમ. શ્રદ્ધાબેન, શું લાગે છે, શું પહેલા કરવું જોઈએ તો ખાસ કહેજો. લગ્ન પહેલા કરવા જોઈએ, નોકરી પહેલા માટે પહેલા કરવી જોઈએ, અને કુંભ વિવાહ આખરે કરવાનો યોગ છે કે કેમ? કુંભ વિવાહ લગ્ન એમનું લગ્ન જીવનનું સ્થાન જોઈએ, રાહુ સ્થિત છે ત્યાં, એટલે વિઘ્નો આવી શકે છે. એટલે કુંભ વિવાહ કરાવો તો સારું છે, એમના માટે કરાવી શકાય. જોબ પહેલાં કરે, લગ્નના યોગ હજુ એમને થોડી વાર છે. લગ્નના યોગ જો જોવા જઈએ તો 2028નું વર્ષ એમના લગ્નનું વર્ષ છે. જોબમાં અત્યારે તમે જ્યારે પણ કોઈ પ્રશ્ન પૂછો ને, કોઈ અનેક ફિલ્ડના પ્રશ્નો પૂછશો તો અત્યારે આટલા ટૂંક સમયમાં બધું જ આપણે જોઈ નહીં શકીએ. તો કોઈ એક ફિલ્ડ વિશે પ્રશ્ન પૂછો, ફરી કોલ કરીને તમે ફરીથી બીજા ફિલ્ડ વિશે પ્રશ્ન પૂછી શકો છો, તો તમને સારી રીતે જવાબ મળી શકે. લગ્નના યોગ તો 2028માં છે જ એમના. અત્યારે નોકરી કરે, સરકારી નોકરીના કોઈ ખાસ એવા યોગો નથી, તો બીજી કોઈ પ્રાઇવેટ નોકરી એ કરી શકે છે. ઓકે, ચલો હવે નેક્સ્ટ આપણી સાથે હર્ષદભાઈ જોડાઈ ચૂક્યા છે સુરતથી. હર્ષદભાઈ, જણાવો શું સવાલ છે? હા, હર્ષદભાઈ બોલો. હાજી, બોલો ને. પ્રોબ્લેમ બહુ આવ્યો આગળ. કોને? તમારો પોતાનો પ્રોબ્લેમ છે? પોતાના ઘરમાં પ્રોબ્લેમ આવ્યો. હા, તો કઈ ઉપાય કરતા છે આપ? કોઈ ઉપાય નથી. બોલો. સારું, ચાલો. જન્મ તારીખ જણાવી દો. 9/11/69. 9/11/69. 69. ઓકે. અને જન્મ સમય? સાંજે 8 વાગે. 8 વાગે. અને જન્મ સ્થળ કયું છે આપનું હર્ષદભાઈ? મંદરોઈ ગામ. અચ્છા, એટલે સુરત જિલ્લાનું છે? હા, સુરત જિલ્લા. ઠીક છે, સારું સારું. જણાવો શું સવાલ છે આપનો, સમસ્યા શું છે? બધા આમ મેડિકલ લઈ ગયા કરે. શું મેડિકલ? શું શું તકલીફ થાય છે? ઘરમાં બધા માંદા પડ્યા કરે. તમારે થાય છે માંદગી કે બીજે ઘરના? ઘરમાં. અચ્છા, તો તમે તો બર્થ ડેટ તમારી કીધી. તમારી સમસ્યા શું છે કહો? મારી સમસ્યા આજ બધી કે ઘરમાં દુઃખ દૂર થાય બીજું. અચ્છા, મૂળ બધા લોકો બીમાર રહેતા, તમારે ખર્ચા આવતા હશે, બધાનું ધ્યાન રાખવું પડતું હશે. કેટલા સમયથી થાય છે આવું ઘરમાં? એ તો હવે નક્કી નથી, ચાલતું જાય વખત છે. અચ્છા, ચાલતું જ આવ્યું છે. ઠીક છે, ચાલો આપણે જાણીએ તમારી કુંડલી અનુસાર કે આવી સમસ્યાઓનો સામનો તમારે કરવાનો આવે છે તો તેનું નિવારણ શું હોઈ શકે. શ્રદ્ધાબેન જી, હવે પરિવારનો પ્રશ્ન છે. તમારા પોતાના માટે જો જણાવું તો આપ એવું કરી શકો છો કે ઘરમાં સ્ફટિક અથવા ચાંદીનું શ્રીયંત્ર સ્થાપિત કરો. દર શુક્રવારે કોરું કંકુ ચડાવી શ્રી સૂક્તમના પાઠ કરો. અને પરિવાર માટે જો જોવા જઈએ તો ઘરમાં તમે બ્રહ્મસ્થાન અથવા મુખ્ય રૂમના ઈશાન ખૂણામાં આખું મીઠું કાચના પાત્રમાં રાખો અને દર અઠવાડિયે એને ફ્લશ કરી દે, એને નાખી દેવાનું ને બદલી દેવાનું. તો એક પોઝિટિવિટી લાવશે ઘરમાં અને ઘરમાં પોઝિટિવ વાતાવરણ ઊભું થાય. ઉમરાની પૂજા કરો, તુલસી ક્યારે પાણીયારે દીવો કરો, એક પોઝિટિવ અને ધૂપ કરો રોજ સાંજે, તો એક પોઝિટિવ વાતાવરણ ઊભું થશે. ચલો, આપ આગળ પણ સવાલ ચોક્કસપણે પૂછી શકશો અને આપના ચોક્કસપણે અમે ઉપાય પણ આગળ આપને જણાવીશું. એક બ્રેક માટે રોકાઈશું. આપ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન એસ્ટ્રો 9. વેલકમ બેક. હાલ વડોદરાથી રીટાબેન જોડાઈ ચૂક્યા છે. રીટાબેન, જણાવો કોના વિશે સવાલ છે? હેલો. હાજી, બોલો. મારું નામ ગીતા છે. મારો સવાલ મારી બેન માટે છે. બેન વિશે? બેનની જન્મ તારીખ જણાવો. હા, 16 જૂન 72. હા. ઓકે ઓકે, ચાલો. જન્મ સમય કહી દો હવે.
11 અને 15 મિનિટ સવારે કે રાત્રે? સવારે ઠીક છે. અને જન્મ સ્થાન કયું છે બેનનું? વડોદરા. સારું. હું બેનની ચિંતા કરો છો? એમનું તબિયત સારી નથી રહેતી અને નોકરીમાં તરકી નથી મળતી બધા, એટલે એમને નોકરી શેમાં કરે છે? સારું રહે નોકરીમાં આવ્યું છે. શેમાં તેમને તબિયત માટે કઈ ઉપાય બતાવો. શેમાં નોકરી કરે છે તમારા બેન? એમએસ યુનિવર્સિટીમાં અચ્છા. ટેકનોલોજીમાં. અચ્છા. અને તકલીફ શું થાય છે અને કેટલા સમયથી થાય છે? તકલીફ નહીં, એટલે તરકી નથી મળતી, પ્રમોશન નથી પ્રમોશન નથી મળતું. ઓહો. કેટલું પણ મહેનત કરે પણ જગ બીજા લોકોને મળે એવું. અચ્છા. ઠીક છે. ચલો. તબિયત સારી નથી રહેતી એવું. અચ્છા. હું એ તબિયત તો પૂછતો હતો કે તબિયતમાં શું થાય છે? તબિયત એટલે કઈ ને કઈ લાગ્યું હોય છે એવું. ઠીક છે. સારું. ચલો આપણે જોઈ લઈએ કે અમને પ્રગતિ ક્યારે મળશે. કોઈ યોગ દેખાય છે શ્રદ્ધાબેન? હા, એમને નોકરીને લઈને અત્યારે સારા યોગ ચાલી રહ્યા છે. મે 2027 સુધી ઓલરેડી ચાલી રહ્યા છે. એ સમય એક જતો રહેશે, પછી કદાચ એકાદ વર્ષ એમને જે બી પ્રમોશન કે અહીં પણ મળે ત્યાં તકલીફ પણ આવશે એકાદ વર્ષ, પણ એ પછીના વર્ષો એમના સારા છે નોકરીને લઈને. અને સ્વાસ્થ્ય જો એમનું સારું ના રહેતું હોય તો એક જે શિવજીનો મંત્ર છે, ઓમ ત્ર્યંબકમ યજામહે સુગંધિમ પુષ્ટિવર્ધનમ, એ મંત્રની રોજ એક માળા કરે અને સૂતી વખતે જ્યાં સૂતા હોય ત્યાં બેડની નીચે, અગર તો નીચે જગ્યા ન હોય તો સાઈડ ટેબલ પર આખા મીઠાના 5 ગાંગડા મૂકે અને સવારે એને નાખી દે. રોજ સૂતી વખતે જોડે કે નીચે એ રાખવાના અને નાખી દેવાના, તો એક પોઝિટિવિટી અને હેલ્થમાં સુધારો આવશે. બિલકુલ. આ કાર્યક્રમમાં જે ઉપાયો આપણને સૂચવવામાં આવે છે, ઉપાય ફક્ત સાંભળવા માટે નથી હોતા. એ ઉપાય ચોક્કસપણે કરજો તો જ પરિણામ મળશે, નહીં તો પછી પરિણામ કેવી રીતે મળશે? આખરે આજે જે ઉપાય સૂચવ્યા છે શ્રદ્ધાબેન, એ બદલ આપનું ખૂબ ખૂબ આભાર. અને જેટલા પણ ઉપાયો છે એ આપ ફરીથી સાંભળવા માંગતા હોય તો TV9ના યુટ્યુબ ચેનલની અંદર એસ્ટ્રો9નું પ્લેલિસ્ટ છે, તેમાં આજ સાંજ સુધી આ કાર્યક્રમ અપલોડ થઈ જશે. તે પણ આપ સાંભળી શકશો, કારણ કે આપ દરરોજ જોઈ રહ્યા છો સમસ્યાથી સમાધાન, એસ્ટ્રો9.